ફીલ ગુડ ફ્રીડમના એપિસોડ 5માં આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે ઈચ્છાઓનો ભાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણી બધાની જ જિંદગીને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. આ ઈચ્છાઓનું જે ચક્કર છે ને, જે આપણી શાંતિ જાણે ચૂપચાપ છીનવી લે છે. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે એ એક પ્રેરણાત્મક વિડીયોની સ્ક્રિપ્ટ છે. એનું શીર્ષક છે ઈચ્છાઓ ફીલ ગુડની સૌથી મોટી દુશ્મન. તો આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ ઈચ્છાઓ આપણા પર કેવી રીતે બોજ બની જાય છે. અને એ બોજ ઉતારીને આપણે આપણી જે સહજ સુખની અવસ્થા છે એને ફરીથી કેવી રીતે મેળવી શકીએ? હા, બિલકુલ. તો સ્ક્રિપ્ટની શરૂઆત એક એવા દ્રશ્યથી થાય છે જે કદાચ મને લાગે છે આપણામાંથી ઘણાના ઘરમાં રોજ જોવા મળતું હશે. હા, ખૂબ જ સામાન્ય ચિત્ર છે. એક ઘર છે, 4 લોકો છે અને દરેકના મનમાં ઈચ્છાઓનું એક અલગ જ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. કોઈ છે જેમને આખા ઘરને પોતાના કંટ્રોલમાં રાખવાની ઈચ્છા છે, પણ પોતાના સ્વાસ્થ્ય માટે 5 મિનિટ કાઢવાનો સમય નથી. સાચી વાત છે. કોઈ બીમાર છે, પણ એમના મગજમાં દવાની ચિંતા નથી. એમને તો ઉજવણી, શણગાર અને રસોઈની જ ઈચ્છાઓ ઘૂમી રહી છે. આ સાંભળીને એવું લાગે છે જાણે આપણા જ ઘરની વાત છે, નહીં? બિલકુલ. અને અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત સમસ્યાને ઈચ્છાઓની સંખ્યા સાથે નથી જોડતો. એટલે એટલે કે એવું નથી કે 100 ઈચ્છાઓ હોવી ખરાબ છે અને 10 હોવી સારી છે. મૂળભૂત મુદ્દો સમજનો છે. સ્ક્રિપ્ટમાં એક ખૂબ જ ધારદાર વાક્ય છે: ઈચ્છાઓ ઓછી નથી, સમજ ઓછી છે. વાહ! આ એક જ વાક્ય આખી ચર્ચાનો પાયો નાખી દે છે. હા, સમસ્યા એ નથી કે આપણને કંઈક જોઈએ છે. સમસ્યા એ છે કે આપણને ખબર જ નથી કે જે જોઈએ છે એ ખરેખર શા માટે જોઈએ છે. અને શું એ આપણી શાંતિના ભોગે તો નથી મળી રહ્યું? બરાબર. આ સમજનો અભાવ જ બધી ગડમથલનું મૂળ છે. એનો અર્થ એ કે આપણે ઈચ્છાઓના ઢગલા નીચે દબાઈ રહ્યા છીએ, કારણ કે આપણે ક્યારે અટકીને વિચારતા જ નથી કે આ ઢગલો શાનો છે. અને આના કારણે જ સ્ત્રોત કહે છે એમ આપણા પર જાણે બેવડો બોજ આવી જાય છે. હા, બીજાની ઈચ્છાઓ બોજ બને છે, પોતાની ઈચ્છાઓ ચિંતા બને છે. આ વાક્ય કેટલું ઊંડું છે. જ્યારે આપણી આસપાસના લોકો આપણી પર પોતાની અપેક્ષાઓ, પોતાની માંગણીઓ નાખે છે, ત્યારે આપણું મન જાણે એક ડમ્પિંગ યાર્ડ બની જાય છે. બરાબર. કચરાપેટી જેવું. પણ શું એ ખરેખર બે અલગ અલગ બોજ છે કે પછી એ એક જ સિક્કાની બે બાજુ છે? એમ કેવી રીતે? જરા વિચારો. બીજાની ઈચ્છાઓને પૂરી કરવાની આપણી પોતાની જ એક ઊંડી ઈચ્છા નથી હોતી? સ્વીકૃતિ મેળવવાની ઈચ્છા. હા, સારા દેખાવાની ઈચ્છા, કોઈને નારાજ ન કરવાની ઈચ્છા. બિલકુલ. તો કદાચ મૂળ બોજ તો આપણી અંદરથી જ આવે છે. બહારનો બોજ તો ફક્ત એ અંદરની ઈચ્છાનું પ્રતિબિંબ છે. એટલે આપણી પોતાની અતૂટ ઈચ્છાઓ આપણને ચિંતામાં રાખે છે. અને બીજાને ખુશ રાખવાની આપણી ઈચ્છા આપણને બોજ હેઠળ દબાવી દે છે. અંતે તો બંને આપણી માનસિક શાંતિને જ નષ્ટ કરે છે. આ તો બહુ રસપ્રદ મુદ્દો છે. એટલે કે બોજનું મૂળ બહાર નહીં, પણ આપણી અંદર જ છે. સારું. સ્ત્રોત એમ પણ કહે છે કે ફીલ ગુડ એ આપણી ડિફોલ્ટ સેટિંગ છે. હા, આપણી કુદરતી અવસ્થા જ શાંત અને આનંદમાં રહેવાની છે. સાચું કહું તો આ વાત માનવી થોડી અઘરી લાગે છે. કેમ? કારણ કે રોજબરોજની જિંદગીમાં તો તણાવ અને ભાગદોડ જ ડિફોલ્ટ લાગે છે. તો આ ડિફોલ્ટ સેટિંગનો ખરો અર્થ શું સમજવો? સારો પ્રશ્ન છે. ડિફોલ્ટ સેટિંગનો અર્થ એ નથી કે આપણે 24 કલાક ખુશીથી નાચતા રહીએ. એનો અર્થ છે એક સંતુલિત અને શાંત મનની સ્થિતિ. જેમ કે એક શાંત તળાવનું પાણી. બરાબર. હવે એમાં તમે પથ્થર નાખો, એટલે કે ઈચ્છાઓ અને અપેક્ષાઓ, તો વમળો સર્જાય છે. પાણી અશાંત થઈ જાય છે. અને સ્ત્રોત કહે છે કે ઈચ્છાઓ વાયરસની જેમ આપણી આ મૂળભૂત શાંતિની સેટિંગને બગાડી નાખે છે. હા, કરપ્ટ કરી નાખે છે. આપણે ભૂલી જઈએ છીએ કે શાંત રહેવા માટે કંઈક મેળવવાની નહીં, પણ કંઈક છોડવાની જરૂર છે. જે ક્ષણે પથ્થર નાખવાનું બંધ થાય, પાણી આપોઆપ ફરીથી શાંત થઈ જાય છે. એ જ આપણી ફીલ ગુડ સ્થિતિ છે. એટલે કે શાંતિ શોધવાની નથી, એ તો આપણી અંદર છે જ. ફક્ત એની ઉપર જે ઈચ્છાઓના વમળો છે એને શાંત કરવાના છે. બરાબર.
અને સ્ત્રોત એનો રસ્તો પણ બતાવે છે. જ્યારે તમે તમારી ઈચ્છા છોડી દો છો, તમે હળવા થઈ જાઓ છો. જ્યારે તમે બીજાની ઈચ્છા છોડી દો છો, તમે સ્વતંત્ર થઈ જાઓ છો. આ હળવાશ અને સ્વતંત્રતા, આ બે શબ્દોમાં જ બધો સાર આવી જાય છે. હા, પોતાની ઈચ્છાઓ છોડવાથી અંદરની ચિંતાનું વાદળ વિખેરાઈ જાય છે, એટલે મન હળવું થઈ જાય છે. અને બીજાની બિનજરૂરી ઈચ્છાઓનો બોજ ઉતારી દેવાથી આપણે બંધનમાંથી મુક્ત થઈએ છીએ. એ સાચી આંતરિક સ્વતંત્રતા છે. હા, આપણે ઘણીવાર બીજાની અપેક્ષાઓની જેલમાં કેદ હોઈએ છીએ અને એની ચાવી આપણી પાસે જ હોય છે, પણ આપણે દરવાજો ખોલતા ડરીએ છીએ. આ સમજાવવા માટે સ્ત્રોતમાં એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, જે લગભગ દરેક ભારતીય ઘરની કહાણી જેવું લાગે છે. હા, પેલું બાળક અને માતા પિતાનું. હા, એક બાળક છે જેને કદાચ સંગીતમાં, કલામાં કે લેખનમાં રસ છે. એની ઈચ્છા અલગ છે, પણ માતા પિતાની ઈચ્છા છે કે એ ડોક્ટર કે એન્જિનિયર બને. કેમ? કારણ કે સમાજમાં એમની પ્રતિષ્ઠા વધશે. બરાબર. અહીં ઈચ્છાઓનો સીધો ટકરાવ થાય છે. પરિણામ શું આવે? પરિણામ છે દુઃખ, લાંબા ગાળાનું દુઃખ. સ્ત્રોત એને એક સૂત્રમાં મૂકે છે: મિસમેચ ઓફ ડિઝાયર્સ ઇઝ ઇક્વલ ટુ મિઝરી ઓફ લાઈફ. ઈચ્છાઓનો અસમાન મેળ ઇઝ ઇક્વલ ટુ જીવનમાં દુઃખ. હા, એ બાળક કદાચ દબાણમાં આવીને ડોક્ટર બની પણ જાય, પણ એ ક્યારે પોતાની અંદરથી ખુશ નહીં રહી શકે. અને માતા પિતા પણ એ જોઈને દુઃખી થશે કે તેમનું બાળક સફળ હોવા છતાં નીરસ જીવન જીવી રહ્યું છે. આ તો બહુ સાચી વાત છે. મારા એક મિત્રને ફોટોગ્રાફર બનવું હતું, પણ ઘરના દબાણમાં એન્જિનિયર બની ગયો. આજે પણ એ વીકેન્ડમાં કેમેરો લઈને નીકળી પડે છે. એની આંખોમાં એ અધૂરી ઈચ્છાનો થાક આજે પણ દેખાય છે. ઓહ, આ દુઃખનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે એક વ્યક્તિ બીજા પર પોતાની ઈચ્છાને સત્ય માનીને થોપે છે. એનો અર્થ એ કે જો એ બાળક એ બોજ ઉઠાવવાની ના પાડી દે તો એ પોતાની ફીલ ગુડ સ્થિતિ તરફ પહેલું પગલું ભરી શકે. આ જ કદાચ સ્ત્રોતની પહેલી તાલીમ છે, નહીં? બિલકુલ. બીજાની ઈચ્છાઓથી પોતાને આઝાદ કરો. પણ અહીં એક પ્રશ્ન થાય, જો આપણે બીજાની બધી જ ઈચ્છાઓને નકારવા લાગીએ તો શું આપણે સ્વાર્થી અને અલગ-થલગ નહીં પડી જઈએ? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને સ્ત્રોતનો અર્થ એ નથી કે આપણે સંવેદનહીન બની જઈએ. તો પછી મુદ્દો મૂર્ખામીભરી અથવા બિનજરૂરી ઈચ્છાઓનો છે. કોઈને મદદ કરવી, કોઈની જરૂરિયાત પૂરી કરવી એ અલગ વાત છે. હા, પણ કોઈની એવી ઈચ્છાનો બોજ ઉઠાવવો જે તમારી શાંતિ છીનવી લે એ અલગ વાત છે. આપણે કોઈના નોકર નથી કે કોઈની ઈચ્છા પૂરી કરનારી મશીન નથી. આપણું અસ્તિત્વ બીજાની અપેક્ષાઓના વાહક બનવા માટે નથી. બરાબર. ના કહેતા શીખવું એ સ્વાર્થ નથી, એ સ્વમાન છે. પોતાની માનસિક શાંતિને પ્રાથમિકતા આપવી એ આંતરિક સ્વતંત્રતા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. આ વિચારને વધુ મજબૂત કરવા માટે સ્ત્રોતમાં કેટલાક ઐતિહાસિક ઉદાહરણો પણ છે. મહાત્મા બુદ્ધ, અંગુલિમાલ, સમ્રાટ અશોક. હા, આ બધા એવા લોકો છે જેમણે કંઈક છોડીને જ કંઈક મહાન મેળવ્યું. ચાલો સમ્રાટ અશોકની વાત કરીએ. કલિંગના યુદ્ધ પહેલા અશોકની ઈચ્છા શું હતી? એક છકરી શાસન, આખા ભારત પર વિજય મેળવવાની પ્રબળ ઈચ્છા. એ ઈચ્છાને પૂરી કરવા માટે એ લાખો લોકોની હત્યા કરવા માટે પણ તૈયાર હતા. એમની ઓળખ ચંડ અશોક એટલે કે ક્રૂર અશોક તરીકેની હતી. હા, પણ યુદ્ધ પછી જ્યારે એમણે લાશોના ઢગલા અને વિનાશ જોયો, ત્યારે એમને સમજાયું કે આ વિજયની કિંમત કેટલી ભયાનક છે. એક ક્ષણે એમની અંદર કંઈક તૂટ્યું. એમણે વિજય અને સામ્રાજ્ય વિસ્તારવાની ઈચ્છાનો ત્યાગ કર્યો. એ પરિવર્તન કેટલું મુશ્કેલ રહ્યું હશે. જે માણસની આખી જિંદગી એક જ ઈચ્છા પર કેન્દ્રિત હોય એને છોડી દેવી, એનાથી એમને શું મળ્યું? એમને શાંતિ મળી, એમને કરુણા મળી. એ ચંડ અશોકમાંથી દેવનામ પ્રિય અશોક એટલે કે દેવોના પ્રિય અશોક બન્યા. વાહ! એમણે પોતાની શક્તિ લોકોની ભલાઈ માટે વાપરી. આ ઉદાહરણ એ બતાવે છે કે વિનાશકારી ઈચ્છા છોડવી એ નબળાઈ નથી, પણ શક્તિ અને પ્રગતિની નિશાની છે. એ જ રીતે બુદ્ધે રાજપાટ છોડ્યું તો એમને જ્ઞાન મળ્યું. અને અંગુલિમાલે હત્યાની ઈચ્છા છોડી તો એ સંત બની ગયા. આ બધા ઉદાહરણો એક જ દિશામાં સંકેત કરે છે. જ્યારે આપણે નાની અને સ્વાર્થી ઈચ્છાઓ છોડીએ છીએ, ત્યારે જ ઉચ્ચ મૂલ્યો માટે જગ્યા બને છે. તો આખી ચર્ચાને જો આપણે એક સાથે લાવીએ તો એનો વ્યવહારુ અર્થ શું થાય? રોજિંદી જિંદગીમાં આ બધી વાતોને કેવી રીતે ઉતારી શકીએ? સૌથી પહેલું અને સરળ ગણિત છે.
ઈચ્છાઓનો બોજ છોડો, શાંતિ મળી જશે. જેટલો સામાન ઓછો એટલી મુસાફરી સરળ. બરાબર. અને બીજું, એ સમજવું કે બીજાની ઈચ્છાઓ તમારી જવાબદારી નથી. હા, આ વાક્ય આપણને પોતાની સીમાઓ નક્કી કરવાનું શીખવે છે. આપણે મદદરૂપ થઈ શકીએ, પણ આપણે કોઈની દરેક અતાર્કિક માંગ પૂરી કરવા બંધાયેલા નથી. ખાસ કરીને જો એ આપણી શાંતિના ભોગે હોય. અને કદાચ સૌથી મહત્વની વાત, ઈચ્છા ખતમ = તણાવ ખતમ. બિલકુલ. જ્યાં સુધી ઈચ્છા જીવંત છે ત્યાં સુધી બે વસ્તુઓ રહેવાની જ. તેને પૂરી કરવાની ચિંતા અને પૂરી ન થવાનો ડર. જે ક્ષણે ઈચ્છા સમાપ્ત થાય છે એની સાથે જોડાયેલો બધો જ તણાવ પણ આપોઆપ ગાયબ થઈ જાય છે. અને આ બધું આપણને એ અંતિમ સત્ય તરફ લઈ જાય છે કે આપણી ફીલ ગુડ અવસ્થા જ આપણી સાચી સંપત્તિ છે. પૈસા, પદ, પ્રતિષ્ઠા આ બધું તો આવે ને જાય, પણ અંદરની શાંતિ એ જ સાચું ધન છે. બરાબર. અને આ બધી સમજને અમલમાં મૂકવા માટે સ્ત્રોત એક સંકલ્પ લેવાની વાત કરે છે. હા, એ સંકલ્પ છે, હું કોઈની મૂર્ખામીભરી ઈચ્છાનો બોજ નહીં ઉઠાવું. પણ આ માત્ર એક વાક્ય નથી, નહીં. ના, આ પોતાની માનસિક સ્વતંત્રતાની જાહેરાત છે. સ્ત્રોત દાવો કરે છે કે જે ક્ષણે આ સંકલ્પ પૂરા મનથી લેવામાં આવે છે, ફીલ ગુડની ભાવના તરત જ પાછી ફરે છે. પણ મને લાગે છે કે આ સંકલ્પ લેવો સહેલો છે, પણ એને અમલમાં મૂકવો. ખૂબ અઘરો છે. તમે સાચા છો. એ જ તો ખરી કસોટી છે. હા. આ સંકલ્પ લેવાનો અર્થ એ નથી કે બીજા દિવસથી જીવન બદલાઈ જશે. એ એક સતત અભ્યાસ છે. રોજ નાના નાના નિર્ણયો લેવાની વાત છે. બરાબર. અને આ ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે, જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે આપણે સભાનપણે કે અજાણતા દરરોજ બીજાની એવી કઈ નાની નાની ઈચ્છાઓનો બોજ ઉઠાવીએ છીએ જે ખરેખર આપણો છે જ નહીં? જેમ કે ઓફિસમાં કોઈ સહકર્મીનું વધારાનું કામ હોય. હા, જે આપણે ના ન કહી શકવાને કારણે કરીએ છીએ. અથવા પરિવારમાં કોઈની અતાર્કિક માંગ હોય જેને આપણે સંબંધ બગડવાના ડરથી પૂરી કરીએ છીએ. તો જો આપણે ફક્ત એક દિવસ માટે ફક્ત એક જ એવી ઈચ્છાનો બોજ ઉતારી દેવાનો પ્રયત્ન કરીએ તો આપણી આંતરિક શાંતિ અને ફીલ ગુડની સ્થિતિ પર તેની શું અસર થશે? આ એક નાનકડો પ્રયોગ છે. પણ કદાચ એ આપણને મોટી આઝાદીનો રસ્તો બતાવી શકે છે.